આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવી રહી છે, ત્યારે પ્રજાની વચ્ચે જવા માટે કેટલાક નેતાઓ દ્વારા સરકારી કામોને ટાર્ગેટ કરવામાં આવે છે. મૌધા તાલુકામાં થયેલા ગ્રે વોટર ટ્રીટમેન્ટના કામોમાં ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે મૌધાના પૂર્વ ધારાસભ્ય હવે મેદાનમાં આવ્યા છે. તેમના દ્વારા બંધ પડી રહેલા ગ્રે વોટર ટ્રીટમેન્ટના કામોમાં ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. જો કે હકીકત પર નજર કરતા કેટલીક ચોંકાવનારી બાબતો સામે આવી છે. ગ્રે વોટર ટ્રીટમેન્ટ બંધ પડ્યા પાછળનું કારણ કેટલીક જગ્યાએ મોટરની ચોરી થઈ ગઈ છે, તો કેટલીક જગ્યાએ અન્ય ટેકનિકલ કારણો જવાબદાર હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે મૌધા તાલુકા પંચાયતના ટીડીઓએ અમારી સાથે વાત કરી અને કયા કારણોસર આ ગ્રે વોટર ટ્રીટમેન્ટના પ્લાન્ટ બંધ પડ્યા છે તે પણ જણાવ્યું. ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન જે મૌધા તાલુકામાં છે, એમાં મૌધા તાલુકાના 5 ગામોમાં ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન મંજૂર થયેલા છે. વડથલ છે, ભૂમસ છે, અલીણા છે, મહીસા છે અને નંદગામ છે. એમાં વડથલમાં મશીનરી અને વીજ કનેક્શન બાકી હોવાથી આપણે એનું ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન ચાલુ નથી, જેની કોઈ મશીનરીની રકમ પણ ચૂકવાયેલ નથી અને તેનો વપરાશ પણ હજુ ચાલુ થયેલ નથી. જ્યારે ભૂમસમાં મશીનરી ખરાબ હતી, જે અમે ગત રોજ 17/12/25ના રોજ એ મશીનરીનું કામ ઓલરેડી ચાલુ થઈ ગયું છે. એટલે ગઈકાલથી વડથલનું મીન્સ ભૂમસનું કામ ચાલુ થઈ ગયું છે. જ્યારે અલીણા અને મહીસા આ બંને ગામો એવા છે કે જ્યાં અમે લોકોએ પેમેન્ટ કર્યું છે અને બધું જ કામ પ્રોપરલી થઈ ગયું હતું, જેની ફાઇલ્સ પણ ઓલરેડી રેડી છે વિથ ફોટોગ્રાફ્સ. બટ જેવું મશીનરી અને એ બધું અટેચ ને બધું કર્યું, ત્યારબાદ તેની મશીનરી ચોરાઈ ગઈ છે. આ બધું કામ પૂર્ણ થયા બાદ એની મશીનરી ચોરાઈ ગઈ છે, જેની જાણવાજોગ ફરિયાદ પણ અમે લોકોએ અલીણા અને મહીસાની બંનેની આપેલી છે. તેમ છતાં પણ અમે ત્યાંના લોકલી અત્યારે કાર્યરત રહે એના માટે અમારી તલાટી અને સરપંચ સાથે ચર્ચા પણ થઈ ગઈ છે કે તેઓની કક્ષાએ જ્યાં સુધી આ જાણવાજોગ ફરિયાદ આપી છે ત્યાં સુધી ગામ લોકોને યુઝ ટુ રહે એના માટે મોટરની આંતરિક વ્યવસ્થા એ લોકો કરાવી લેશે. નંદગામમાં ઓલરેડી જે ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન છે એ ચાલુ જ છે, એટલે મારા ત્યાં એવો કોઈ પ્રશ્ન છે નહીં કે આ પ્લાન છે એ ખાલી ચોપડે ચિતરાયેલો છે. જ્યાં કનેક્શન નથી અને મશીનરી નથી ત્યાં અમે લોકોએ પેમેન્ટ નથી કર્યું, જેમ કે વડથલ અને ભૂમસ. હવે ભૂમસમાં અમારે કાર્યરત છે એટલે હવે અમારે એનું પેમેન્ટ કરવાનું થશે. બાકી જ્યાં કાર્યરત નહોતું ત્યાં અમે લોકોએ પેમેન્ટ કર્યું નથી.